ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 28 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ થાઇરોઇડ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો થાઇરોઇડ એક બીમારી છે, બરાબર. દર વર્ષે 25 મેના રોજ વિશ્વ થાઇરોઇડ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2025ની થાઇરોઇડ દિવસની થીમ શું છે? તો મિત્રો અહીંયા ધ્યાન આપો તમે, થાઇરોઇડ રોગ અને કૃત્રિમ બુદ્ધિ, બરાબર, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ વર્ષ 2025ની વિશ્વ થાઇરોઇડ દિવસની થીમ છે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે, તો હાલમાં 23 મે વિશ્વ કાચબા દિવસ, 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ, 21 મે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ, 21 મે વિશ્વ આતંકવાદ વિરોધી દિવસ, 21 મે આંતરરાષ્ટ્રીય ચાય દિવસ, 20 મે વિશ્વ મધમાખી દિવસ, 19 મે વિશ્વ પરિવાર ડોક્ટર દિવસ, 18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે, 17 મે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ, 17 મે વિશ્વ દૂરસંચાર દિવસ, 17 મે સિક્કિમ સ્થાપના દિવસ અને 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ, યાદ રાખો, સ્ક્રીનશોટ લઈ લેવો જોઈએ. તો આ હાલમાં કયા રાજ્યની શિવકાશી આતિશબાજીને જીઆઈ ટેગ માટે માંગણી કરાઈ છે? તો પ્રશ્ન તમને એમ પૂછાશે કે ચર્ચામાં રહેલું શિવકાશી આતિશબાજી કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો મિત્રો શિવકાશી આતિશબાજી એ તમિલનાડુ રાજ્ય સાથે સંબંધિત છે, બરાબર. તમિલનાડુમાં શિવકાશી નામનો એક જિલ્લો આવેલો છે, ત્યાં 100 વર્ષથી જૂનો ફટાકડા અને આતિશબાજી ઉદ્યોગ વિકસ્યો છે. તો વાત કરું મેં તમિલનાડુનું કેપિટલ છે હાલમાં ચેન્નઈ, સીએમ છે એમ.કે. સ્ટાલિન અને તમિલનાડુના રાજ્યપાલ છે મિત્રો હાલમાં આર.એન. રવિ. ઓટોમોટિવ અને હથિયાર પ્રણાલી પરીક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન હાલમાં ચેન્નઈમાં કરાયું. તમિલનાડુના KLR શ્રીહરિને 86મો ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યા હાલમાં. તમિલનાડુ સરકારે સ્વાયત્તતાને મજબૂત કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી છે. ચેન્નઈમાં રવિચંદ્રન અશ્વિનના નામ પર એક સડકનું નામ રાખવામાં આવ્યું છે. હાલમાં કયા દેશે દુનિયાની સૌથી હાઈ રિઝોલ્યુશનવાળી મોસમ પૂર્વાનુમાન પ્રણાલી BFS લોન્ચ કરી? તો દુનિયાની સૌથી હાઈ રેઝોલ્યુશનવાળી મોસમ પૂર્વાનુમાન પ્રણાલી BFS કોણે લોન્ચ કરી છે? ભારત દેશે. મિત્રો BFSનું પૂરું નામ છે ભારત ફોરકાસ્ટિંગ સિસ્ટમ. આ ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થાન પુણે દ્વારા વિકસિત કરાયું છે. આ હાઈ સ્પીડ કમ્પ્યુટર અર્કાની શક્તિથી ચાલશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સચિવ કોણ બન્યા છે? તો આપણા ગુજરાતના સીએમ કોણ છે મિત્રો? ભૂપેન્દ્રભાઈ પટેલ, બરાબર. અને ભૂપેન્દ્રભાઈ પટેલના હાલમાં સચિવ કોણ બન્યા છે? વિક્રાંત પાંડે. વિક્રાંત પાંડે IAS અધિકારી છે, તેઓ સચિવ બન્યા છે. અને અવંતિકા સિંઘ અધિક અગ્ર સચિવ બન્યા છે. આ બંનેનું નામ યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે, LRD CC તલાટી. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1.5 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, GK સ્પોર્ટ્સ, GK GT સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. ટોટલ મિત્રો ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા 1.5 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. તમામના સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, બરાબર. ત્યાં જઈને ખાસ જોઈ લેજો. છેલ્લા 5 વર્ષથી આપણે કરંટ અફેર્સની ફિલ્ડમાં છે, એક પણ પ્રશ્ન આપણો ખોટો પડ્યો નથી. હાલમાં કયા રાજ્યના નાગશંકરને કાચબાના સંરક્ષણ માટે આદર્શ મંદિર નામિત કરાયું? તો નાગશંકર ચર્ચામાં છે. શા માટે? ત્યાં કાચબા છે મિત્રો. નાગશંકર જે છે એ અસમના વિશ્વનાથ જિલ્લામાં આવેલું છે. અસમના વિશ્વનાથ જિલ્લામાં આવેલું છે આ નાગશંકર. અને ત્યાંના મંદિર પરિસરમાં એક તળાવ છે મિત્રો. આ તળાવની અંદર 250થી 300 દુર્લભ પ્રજાતિના કાચબા છે. આ જ કારણ છે કે અસમ સરકારે નાગશંકરને કાચબાના સંરક્ષણ માટે આદર્શ મંદિર હાલમાં નામિત કર્યું છે. તો વાત કરું મેં, અસમની CM છે હેમંતા બિસ્વા શર્મા, રાજ્યપાલ છે લક્ષ્મણ આચાર્ય. અસમના મુખ્યમંત્રીએ
એઆઈ એન્કર અંકિતાને હાલમાં લોન્ચ કરી છે. અસમ સરકાર પોતાનો સ્વયંનો ઉપગ્રહ લોન્ચ કરશે. અસમ સરકારે ચિરાંગ રીપુ હાથી રિઝર્વને 8મો નેશનલ પાર્કના રૂપમાં અધિસૂચિત કર્યું છે. અસમ સરકારે બાથોઇઝમને આધિકારિક દસ્તાવેજમાં માન્યતા આપી છે. અસમમાં ઝુમોઈર બિંદીની કાર્યક્રમ આયોજિત કરાયું છે. હાલમાં કોણ ફોર્મ્યુલા 2 મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ સ્પ્રિન્ટ જીતવાવાળા પ્રથમ ભારતીય બન્યા? તો F2 મોનાકો ગ્રાન્ડ પ્રિક્સ સ્પ્રિન્ટ જીતવાવાળા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? કુસમેની. બરાબર, કુસમેની મિત્રો રાઈટ આન્સર છે. કુસમેની બન્યા છે. કુસમેની આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કયો રાજ્ય 100% વીજળીકૃત રેલ નેટવર્ક વાળો રાજ્ય બન્યો છે? 100% 100% વીજળીકૃત રેલ નેટવર્ક વાળો રાજ્ય કયો બન્યો? તો મિત્રો ગુજરાત રાઈટ આન્સર છે. બરાબર, ગુજરાત બન્યો છે. તો ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, ગુજરાતનું કેપિટલ છે મિત્રો ગાંધીનગર. હા, થોડી ગુજરાત વિશે આપણે વાત કરી લઈએ. ગુજરાત સરકારે હાલમાં ઈવી મોટર ટેક્સ ઘટાડીને 1% કર્યો છે. ગુજરાત પોલીસે જીપી દ્રષ્ટિ પહેલ શરૂ કરી. ગુજરાતમાં અમલસાડના ચીકુને જીઆઈ ટેગ મળ્યો છે. અમદાવાદના પ્રસિદ્ધ સૌદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો છે. સૈન્ય અભ્યાસ જલ થલ રક્ષા 2025 ગુજરાતમાં આયોજિત કરાયું. ગુનેરી ગુજરાતનો પ્રથમ જૈવ વિવિધતા વિરાસત સ્થળ જાહેર કરાયો છે. હાલમાં ક્યાં સામુદાયિક રેલવે રેડિયો સ્ટેશન પંચસુલ પલ્સનું ઉદ્ઘાટન કરાયું? તો એક સામુદાયિક રેડિયો સ્ટેશન, એનું નામ છે પંચસુલ પલ્સ, એનું ઉદ્ઘાટન કરાયું છે મિત્રો ઉત્તરાખંડમાં. ઉત્તરાખંડમાં હા રાઈટ આન્સર છે. તો ઉત્તરાખંડના સીએમ છે મિત્રો પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ. ડિટેલમાં માહિતી આપો મિત્રો. પંચસુલ પલ્સ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલું પ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન છે. આ રેડિયો સ્ટેશન 88.4 FM પર પ્રસારિત થાય અને તેનું ઉદ્ઘાટન 23 મે 2025ના રોજ લેફ્ટિનન્ટ જનરલ અધિન્ય સેનગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે. હાલમાં ઈસરોએ કયા વર્ષને ગગનયાન વર્ષ જાહેર કર્યું? ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, બરાબર, એના દ્વારા ગગનયાન વર્ષ જાહેર કરવામાં આવ્યું છે 2025 રાઈટ આન્સર છે. બરાબર, 2025ને ઈસરોના અધ્યક્ષ છે મિત્રો હાલમાં વી નારાયણન. હાલમાં કોણે બીમ નામક એઆઈ આધારિત 3D વિડીયો સંચાર પ્લેટફોર્મ લોન્ચ કર્યો? તો બીમ નામનો એઆઈ આધારિત 3D વિડીયો સંચાર પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યો છે મિત્રો? ગૂગલ દ્વારા કરવામાં આવ્યો. ગૂગલ આમાં રાઈટ આન્સર થશે. નરેન્દ્ર મોદીએ અર્બન ડેવલપમેન્ટ વર્ષ 2025નું પ્રારંભ ક્યાં કર્યું છે? તો દેશના વડાપ્રધાન છે મિત્રો નરેન્દ્ર મોદી, બરાબર, તેઓ અત્યારે ગુજરાતની મુલાકાતમાં આવ્યા હતા. એમણે દાહોદમાં એક લોકોમોટિવ એન્જિન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે ગુજરાતના ગાંધીનગર ખાતે એમણે શું કર્યું? તો પહેલાં અહીંયા માહિતી આપો મિત્રો. ભુજમાં એમણે 53,400 કરોડના વિવિધ વિકાસ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. બરાબર, ગાંધીનગર ખાતે એમણે અર્બન ડેવલપમેન્ટ યર 2025નું પ્રારંભ કર્યું, જે 2005માં શરૂ થયેલી શહેરી વિકાસ પહેલના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયું હતું. સાથે સુરતમાં 232 કરોડની પરિયોજનાઓનું એમણે ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કયા રાજ્યની સરકારે એક પરિવાર એક ઉદ્યમી અભિયાન શરૂ કર્યું? તો કયા રાજ્યની સરકાર દ્વારા એક પરિવાર એક ઉદ્યમી અભિયાન શરૂ કરાયું? કયા રાજ્યની સરકાર દ્વારા? આંધ્રપ્રદેશ મિત્રો રાઈટ આન્સર છે. બરાબર, આંધ્રપ્રદેશ રાજ્યની સરકાર દ્વારા એક પરિવાર એક ઉદ્યમી અભિયાન શરૂ કરવામાં આવ્યું. આંધ્રપ્રદેશનું કેપિટલ છે મિત્રો અમરાવતી. સીએમ છે એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. મલ્લાની ફોન્સેકાનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો પ્રશ્ન છે મલ્લાની ફોન્સેકા કોણ હતા મિત્રો? અભિનેત્રી હતા. મલ્લાની ફોન્સેકા એક અભિનેત્રી હતા. હાલમાં મિત્રો એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. તમે ફોટોમાં જોઈ શકો, આ છે મિત્રો મલ્લાની ફોન્સેકા, બરાબર, જૂના ટાઈમની, જૂના જમાનાની આ અભિનેત્રી હતી. હાલમાં એમનું નિધન થયું છે. હાલમાં કયો રાજ્ય પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર રહ્યું છે? તો ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ પદક તાલિકામાં ટોપ પર રહ્યું છે મિત્રો મણિપુર રાજ્ય. બરાબર, હવે આ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સનું આયોજન ક્યાં થયું હતું? દીવ દમણ સંઘ પ્રદેશમાં. મણિપુરે કુલ 14 મેડલ જીત્યા, જેમાં 5 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. અને આ પ્રથમ સંસ્કરણ હતું. હાલમાં કોણે બીજી મહિલા ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી છે? તો કોણે જીતી મિત્રો?
રાઈટ આન્સર છે આમાં આર્સેનલ. આર્સેનલ એક ફૂટબોલ ક્લબ છે. એમણે બીજી મહિલા ચેમ્પિયન્સ લીગ ટ્રોફી જીતી લીધી. હાલમાં કયા દેશના વિદેશ મંત્રી ડૉક્ટર અબ્દુલ્લા ખલીલ 3 દિવસીય ભારતની યાત્રા પર આવ્યા? ડૉક્ટર અબ્દુલ્લા ખલીલ 3 દિવસીય ભારતની યાત્રા પર આવ્યા. તો મિત્રો રાઈટ આન્સર છે એમાં માલદીવ. માલદીવના વિદેશ મંત્રી છે. તો માલદીવનું કેપિટલ છે મિત્રો માલે. માલદીવની કરન્સી છે માલદીવી રૂપિયા અને હાલમાં પીએમ છે મોહમ્મદ મોઇજુ. બરાબર, માલદીવ વિશે યાદ રાખજો, ઘણી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મોહમ્મદ મોઇજુ જે છે એ માલદીવના પ્રાઇમ મિનિસ્ટર છે, સોરી પ્રેસિડેન્ટ છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ક્યાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો? તો સિહોર. કેન્દ્રીય કૃષિ મંત્રી છે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ, એ પણ યાદ રાખજો. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 27 મે 2025 પર આપણે આવી ગયા છે. આંતરરાષ્ટ્રીય ગુમસુદા બાળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 25 મેના રોજ. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 13,000 ટેસ્ટ રન બનાવવાવાળા ખેલાડી કોણ બન્યા છે? જો રૂટ, ઇંગ્લેન્ડના છે. કયા શહેરમાં ઉત્તરાખંડનો પ્રથમ સમર્પિત સાયકેડ ગાર્ડન સ્થાપિત કરાયું? હલ્દવાની ખાતે. ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલ પ્રથમ સિવિલ જહાજનું નામ શું છે? તો મિત્રો એ છે કોડિન્ય. કયો દેશ દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? તો મિત્રો એ ભારત બની છે. કયા દેશના ક્રિકેટર એન્જેલો મેથ્યુઝે ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસની જાહેરાત કરી? તો એ શ્રીલંકા. રાઈટ આન્સર છે આમાં. કયા દેશના ફિલ્મ નિર્માતા જફર પનાઈને 78માં કાન્સ ફિલ્મ મહોત્સવમાં શીર્ષ પુરસ્કારથી સન્માનિત કરાયા? ઈરાન દેશ છે મિત્રો. ઈરાક નહીં પણ ઈરાન કરી દેજો તમે, ઈરાન. બરાબર. એમની ફિલ્મ હતી ઇટ વોઝ જસ્ટ અન એક્સિડન્ટ. બરાબર. અને એવોર્ડનું નામ છે પામ ડિયોર. બરાબર. આયોજન થયું હતું કાન્સ ફ્રાન્સમાં. ઈરાન કરી દેજો, ઈરાન. બરાબર, ઈરાન. ક્યાં 1 અઠવાડિયા સુધી ચાલવાવાળા આંતરરાષ્ટ્રીય યોગ અને ધ્યાન મહોત્સવનું આયોજન કરાયું? તો એ લદ્દાખમાં કરાયું. બીડી મિશ્રા ઉપરાજ્યપાલ છે. કોની MPEDA એટલે કે મરીન પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા નિર્દેશકના રૂપમાં નિમણૂક કરાઈ? રામમોહનને. રાઈટ આન્સર છે. કોના દ્વારા યશોદા AI આપકી AI સખી પહેલ શરૂ કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય મહિલા આયોગ. હાલમાં આયોજિત યુરોપા લીગ 2025નો ખિતાબ કોણે જીત્યો? મિત્રો ટોટેનહમ દ્વારા જીત્યો. ધ ડાયરી ઓફ અ ક્રિકેટર્સ વાઇફ નામનું સંસ્મરણ પૂજા પૂજારાએ લખ્યું છે. ચેતેશ્વર પૂજારાના પત્ની છે. હાલમાં કોણ ટીમ ઇન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટન બન્યા છે? તો મિત્રો શુભમન ગિલ. રાઈટ આન્સર થશે. કોણે ATP ટૂરનો 100મો ખિતાબ જીત્યો છે? નોવાક જોકોવિચે. કયા દેશે ટુરાઇઝ નામક એક વૈશ્વિક મંચ લોન્ચ કર્યો? તો સાઉદી અરબ. રાઈટ આન્સર છે. RBIએ નાણાકીય વર્ષ 2024-25માં કેટલા બિલિયન ડોલરની વિદેશી મુદ્રા વેચી? તો 400. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કોની ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે? તપન કુમાર ડેકા. રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે નરેન્દ્ર મોદીએ ગુજરાતના કયા શહેરમાં રેલવેના ઇલેક્ટ્રિક લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું? જવાબ કમેન્ટમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.